હાર્ટ એટેકની ઘટનાઓ અચાનક વધી રહી છે, જેમાં સાયલેન્ટ હાર્ટ એટેક ખાસ ચિંતાનો વિષય બન્યો છે। આમાં સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી, છતાં તે ફિટ વ્યક્તિઓને પણ જીવલેણ નુકસાન પહોંચાડે છે। તણાવ, ખરાબ આહાર અને ઓછી કસરત આનું જોખમ વધારે છે। નિયમિત તપાસ અને સ્વચ્છ જીવનશૈલી જ આપણે આ અચાનક આવતા ખતરાથી બચાવી શકે છે। ત્યારે જુઓ હાર્ટ એટેક અંગે આ ખાસ વિશેષ રજૂઆત। સાયલેન્ટ હાર્ટ એટેકનો વધી રહ્યો છે ખતરો। કોઈપણ ઉંમરના લોકોને બનાવે છે શિકાર। હળવા લક્ષણોને અવગણવાથી સાયલેન્ટ હાર્ટ એટેકનું વધુ છે જોખમ। હાલના દિવસમાં હાર્ટ એટેકની ઘટનાઓ અચાનક વધી રહી છે અને દરરોજ કોઈને કોઈ વ્યક્તિ આ ગંભીર સમસ્યાના કારણે જીવ ગુમાવી રહી છે। સામાન્ય રીતે હાર્ટ એટેકના લક્ષણમાં છાતીમાં તીવ્ર દુખાવો, પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા સંકેતો જોવા મળે છે, પરંતુ આજકાલ એવા હાર્ટ એટેક પણ બની રહ્યા છે જેમાં કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી। આવા હાર્ટ એટેકને સાયલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે, જે સામાન્ય હાર્ટ એટેક જેટલું જીવલેણ હોઈ શકે છે। આશ્ચર્યની વાત એ છે કે આ સમસ્યા માત્ર વૃદ્ધોને જ નહીં, પરંતુ યુવાનો અને શારીરિક રીતે સંપૂર્ણ ફિટ અને સક્રિય વ્યક્તિઓને પણ અસર કરી રહી છે। આવી સ્થિતિમાં સાયલેન્ટ હાર્ટ એટેકને સમજવું અને તેનાથી બચવું એ દરેક માટે મહત્વનું બની ગયું છે, કારણ કે તેની ઓળખ ન થવાથી જીવ જવાનું જોખમ ઝડપથી વધી જાય છે। સાયલેન્ટ હાર્ટ એટેકથી દરરોજ જીવ જઈ રહ્યા છે। સાયલેન્ટ હાર્ટ એટેક સક્રિય લોકોને પણ નિશાન બનાવે છે। સાયલેન્ટ હાર્ટ એટેક એક એવી ખતરનાક બીમારી છે જેને ઓળખવી અત્યંત મુશ્કેલ હોય છે। ઘણી વખત શારીરિક રીતે સંપૂર્ણ ફિટ દેખાતી વ્યક્તિઓ પણ તેનો ભોગ બને છે, કારણ કે તેઓ શરૂઆતના હળવા લક્ષણોને ગંભીરતાથી લેતા નથી। સામાન્ય હાર્ટ એટેકમાં જ્યાં છાતીમાં તીવ્ર દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા સ્પષ્ટ સંકેતો મળે છે, ત્યાં સાયલેન્ટ હાર્ટ એટેકમાં આવા કોઈ લક્ષણો દેખાતા નથી। ઘણા લોકો આવા હાર્ટ એટેકને સામાન્ય થાક, અપચો, હાર્ટબર્ન અથવા સ્નાયુનો દુખાવો માની અને અવગણે છે, પરંતુ આ દરમિયાન હૃદયના સ્નાયુઓને ગંભીર નુકસાન થઈ રહ્યું હોય છે। કેટલાક કિસ્સાઓમાં તો વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તેને હાર્ટ એટેક આવ્યો છે, અને આ નુકસાન ઇસીજી કે અન્ય તબીબી પરીક્ષણો દ્વારા જ સામે આવે છે। આવી પરિસ્થિતિમાં જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુનું જોખમ ઘણું વધી જાય છે। લક્ષણો વગરનો હાર્ટ એટેક બન્યો નવો ખતરો। આધુનિક જીવનશૈલીથી સાયલેન્ટ હાર્ટ એટેકનું સંકટ વધ્યું। હળવા લક્ષણોને ગંભીરતાથી લેવાની ચેતવણી। સાયલેન્ટ હાર્ટ એટેક કેવી રીતે વ્યક્તિને શિકાર બનાવે છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે। સામાન્ય હાર્ટ એટેકથી વિપરીત આમાં કોઈ તીવ્ર દુખાવો કે સ્પષ્ટ અસ્વસ્થતા અનુભવાતી નથી, જેના કારણે વ્યક્તિ તેને હળવાશથી લઈ લે છે। ઘણીવાર હળવું હાર્ટબર્ન, થાક, પીઠનો દુખાવો, જડબામાં અગવડતા જેવા લક્ષણો દેખાય છે, જેને લોકો ગેસની સમસ્યા કે સ્નાયુની તકલીફ માની અને નજરઅંદાજ કરે છે। આ સમસ્યાનું મૂળ કારણ આધુનિક જીવનશૈલીમાં રહેલું છે, જેમાં તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને બેઠાડું જીવન મુખ્ય ભૂમિકા ભજવે છે। આ ઉપરાંત હૃદયની કોરોનરી ધમનીઓમાં ધીમે ધીમે અવરોધ વધતો જાય છે, જે રક્ત પ્રવાહને ઘટાડે છે અને હૃદયના સ્નાયુને નુકસાન પહોંચાડે છે। આ પ્રક્રિયા એટલી ધીમી અને અચાનક થાય છે કે વ્યક્તિને તેની ખબર જ નથી પડતી અને અચાનક ગંભીર સ્થિતિ સર્જાય છે। સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ કોને વધારે છે તે જાણવું પણ મહત્વનું છે। ડાયાબિટીસના દર્દીઓ આ સમસ્યાને લઈ વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે તેમની નસોને નુકસાન થવાની સંભાવના વધારે હોય છે। તેવી જ રીતે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો, ધૂમ્રપાન કરનારા, દારૂનું સેવન કરનારા અને તણાવ કે હતાશામાં જીવતા લોકો પણ આના જોખમમાં આવે છે। ઓછી કસરત અને બેઠાડું જીવન સાયલેન્ટ હાર્ટ એટેકને નોતરે છે। સાયલેન્ટ હાર્ટ એટેકથી બચવા સ્વાસ્થ્ય તપાસ જરૂરી। સાયલેન્ટ હાર્ટ એટેકના ચિહ્નોને ઓળખવા માટે ખૂબ જ સજાગ રહેવું પડે છે। હળવો પરંતુ વારંવાર થતો છાતીનો દુખાવો કે અગવડતા, પીઠ, ગરદન, જડબા કે હાથમાં હળવો દુખાવો, નબળાઈ, માથાનો દુખાવો કે ચક્કર, કોઈ કારણ વગર ભારે થાક, પરસેવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ। આવા સંકેતો દેખાય તો તેને અવગણવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે। આ સમસ્યાથી બચવા માટે નિયમિત આરોગ્યની તપાસ કરાવવી, ખાસ કરી જો હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ હોય તો અત્યંત મહત્વનું છે। આ ઉપરાંત વધુ પડતી ચરબી, પ્રોસેસ્ડ ફૂડ ટાળી અને લીલા શાકભાજી, ફળો અને બદામ જેવા આરોગ્યપ્રદ ખોરાકોનો સમાવેશ કરવો જોઈએ।
જોઈએ. દરરોજ 30 મિનિટનું વોક, યોગ કે કસરત, તણાવ ઘટાડવા માટે ધ્યાન અને આરામની તકનીકો, બ્લડ પ્રેશર તેમજ સુગર નિયંત્રણમાં રાખવા અને ધૂમ્રપાન દારૂથી દૂર રહેવું એ સાયલેન્ટ હાર્ટ એટેકથી બચવાના મુખ્ય ઉપાય છે. આજના સમયમાં સાયલેન્ટ હાર્ટ એટેક એક ગંભીર પડકાર બની ગયું છે, જેનાથી બચવા માટે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે. વાસ્તવમાં નિયમિત તપાસ અને સમયસર લક્ષણોને ઓળખવાથી આ જીવલેણ સ્થિતિને રોકી શકાય છે. જો આપણે આજથી જ આપણા હૃદયની સંભાળ રાખવાનું શરૂ કરીએ તો ભવિષ્યમાં આવી અચાનક આવતી આફતોથી બચી શકાય. બ્યુરો રિપોર્ટ, GSTV.